ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ જેવા નાચ્યા, ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી, સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે. આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ. એવા જ એક પરમ સંત ચોખા મેળાને આજે આપણે વંદન કરીએ. મહારાષ્ટ્રમાં પંઢરપુર પંથકના મંગળવેઢા ગામે મહાર જ્ઞાતિમાં સંવંત 1346માં સંત ચોખા મેળાનો જન્મ થયેલ. ગુરુ નામદેવ જેવા સંત મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા. એમ કહેવાય છે કે એક વખત ધ્યાન અવસ્થામાં ભાવ વિભોર થઈને સંત ચોખા મેળા વિઠોબાના મંદિરમાં પહોંચી ગયા અને મૂર્તિના ગળામાં જે રત્નજડિત હાર હતો એ હાર લઈને પોતાના ગળામાં પહેરી, માથા પરનો મુકુટ ઉતારી પોતાના માથે મૂકી અને મંદિરમાં ભગવાન વિઠ્ઠલની ધૂન ગાતા ગાતા પગના તાલે નાચવા લાગ્યા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા. આ જોઈને મંદિરના પૂજારીએ ક્રોધના આવેશમાં આવી અને જેમ તેમ બોલવા લાગ્યા. એક શુદ્રે મંદિરને ભ્રષ્ટ કર્યું. ભગવાનના શણગાર પોતે પહેરીને નાચવા લાગ્યો છે. આવા અધર્મ આચરનારને તો કઠોર દંડ થવો જોઈએ. મંદિરના પૂજારીને સંત ચોખા મેળાની સમાધિ અવસ્થાની ક્યાંથી ખબર હોય? આ તો ભક્ત અને ભગવાનનું મિલન હતું. જે પથ્થરની મૂર્તિમાં જ ભગવાનને જોનાર હોય તેને કેવી રીતે ખબર પડે કે આ તો ભક્ત અને ભગવાનનું મિલન છે? એટલે પૂજારીએ તે વખતના મુસલમાન સુબેદારને ફરિયાદ કરી. સુબેદારે હુકમ કર્યો કે ચોખા મેળા ચમારને આવા ધર્મને ભ્રષ્ટ કરતા કૃત્ય માટે હાથીના પગ તળે છુંદાવીને મૃત્યુદંડ આપો. સંત ચોખા મેળાના હાથ પગ બાંધી શરાબ પાઈને ગાંડા કરેલા હાથી સામે નાખવામાં આવ્યા. પણ આ શું? સૌના આશ્ચર્ય વચ્ચે સંત ચોખા મેળા સામે હાથી એક ડગલું પણ ભરતો નથી અને શાંત બની જાણે જમીન સાથે ખોડાઈ ગયો હોય તેમ ઊભો રહી ગયો. હાથીને ખૂબ મારવામાં આવ્યો પણ હાથી એક ડગલું પણ આગળ ચાલ્યો નહીં. આ ચમત્કાર જોઈ કૌતુક જોવા માટે ટોળે વળેલા માણસો તથા મંદિરના પૂજારી અને સુબેદારે સંત ચોખા મેળાની માફી માગી અને માનભેર તેમને છોડી મૂકવામાં આવ્યા. સંત ચોખા મેળા તો પોતાની મસ્તીમાં જાણે કાંઈ જ બન્યું નથી એવી રીતે પોતાના ઘર તરફ ચાલતા થયા. એક વખત સંત ચોખા મેળાના ધર્મપત્ની માં સોયરાબાઈને પ્રસૂતિનો સમય અને બરાબર ચોમાસું જામ્યું છે એટલે ચારે બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક બાજુ વીજળીના કડાકા ભડાકા અને ભયંકર મેઘલી રાતે ઘટાટોપ વાદળોથી આકાશ ઢંકાઈ ગયું છે. સંત ચોખા મેળા તો પંઢરપુર ભગવાનના દર્શન કરવા ગયા હતા. માં સોયરાબાઈ તૂટેલી ફૂટેલી ખાટલીમાં કણસતા હતા અને આડોશ પાડોશમાં પણ કોઈ હાજર ન હતું. માં સોયરાબાઈ વિચાર કરે છે કે ભગતનું કાંઈ ઠેકાણું નહીં, ગમે ત્યાં કીર્તન કરવા બેસી ગયા હશે. પ્રસૂતિની પીડા વધતી ગઈ. શું કરવું? કાંઈ હૂજતું ન હતું. એવામાં અચાનક તેમની આંખો બીડાઈ ગઈ અને વેદના ભૂલી વિઠ્ઠલ વિઠ્ઠલનું સ્મરણ ચાલુ કર્યું. ત્યાં તો અચાનક એક વીજળીનો કડાકો થયો અને એના અજવાળે ધીમેથી છાપરાનું બારણું કોઈએ ખોલ્યું. એક આધેડ વયના અજાણી બાઈ ઘરમાં પ્રવેશ કરીને કહે છે કે બોન, કાંઈ ચિંતા કરીશ નહીં, સૌ સારાવાના થશે. અને માં સોયરાબાઈએ પુત્રને જન્મ દીધો. માં સોયરાબાઈની સુવાવડ કરાવી ભગવાન શ્રીહરિ એ બાઈના વેશે આવેલા હતા તે અંતર ધ્યાન થઈ ગયા. સવારે જ્યારે સંત ચોખા મેળા ઘેર આવે છે ત્યારે સાંજે બનેલી ઘટના માં સોયરાબાઈએ ઠપકા સાથે સંત ચોખા મેળાને કહી સંભળાવી. આંખમાં દડ દડ આંસુડાની ધારું થવા લાગી. હે ભગવાન, તે દાયણનું કામ કર્યું. હે દયાળુ, વરસતા વરસાદમાં પલળતો પલળતો તું આવ્યો હશે. મારા નાથ, તારા ગંદા થયેલા હાથ ધોવા આ રાંકની ઝૂંપડીમાં
ગરમ પાણી પણ ક્યાંથી હોય? હે મારા નાથ, વાહ, ધન્ય છે આ નવા આવનાર બાળકને કે જેનો જન્મ મારા વિઠ્ઠલે કરાવ્યો. બનાવ્યો પણ એણે જ અને પ્રસૂતિ પણ તેણે જ કરાવી. એમ કહેવાય છે કે સંત ચોખા મેળાના એ પુત્ર ભક્ત કર્મ મેળા તરીકે મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ થયા. સંત જનાબાઈ તેમની એક વાણીમાં કહે છે, ચોખા મેળા ભક્તોના શિરોમણી છે. પરબ્રહ્મ પરમાત્મા તેમના ઘેર છાના માના કામ કરી જાય છે. સંત ચોખા મેળાના મોહપાશમાં દામોદર એવો તો ફસાયો છે કે રૂકમણીનો નાથ વિઠ્ઠલ ચોખા મેળાને માટે મરેલા ઢોર ખેંચે છે. ચોખા મેળાના કર્મથી જગતનો નાથ એટલો ઋણી થયો છે કે સોયરાબાઈની સુવાવડ કરાવીને ધરાયો નથી. એમ કહેવાય છે કે એક વખત સંત ચોખા મેળા અને માં સોયરાબાઈ એક મોટા જૂના મકાનમાં મજૂરી કામ કરવા ગયા હતા. એવામાં અચાનક એ જર્જરિત મકાન કડાકા સાથે તૂટી પડ્યું. તેમાં બીજા માણસો સાથે સંત ચોખા મેળા તથા માં સોયરાબાઈ પણ દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા. આ સમાચાર ગુરુ નામદેવને મળતા જ તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા. જઈને જુએ છે તો 110 ઓરડાવાળી નવાબની હવેલી પડીને પાદર થઈ ગઈ હતી. એમ કહેવાય છે કે તેની માટી ખસેડતા જ મહિનાઓ લાગ્યા હતા. દટાયેલા 150 જેટલા માણસોના હાડપિંજરમાંથી સંત ચોખા મેળાના અસ્થિ કેવી રીતે ગોતવા? સંત નામદેવ એક એક અસ્થિ વીણતા ગયા અને પોતાના કાન પાસે ધરતા ગયા. જે હાડકામાંથી શ્રી હરિ વિઠ્ઠલનો રણકતો ધ્વનિ સંભળાયો તે અસ્થિ સંત ચોખા મેળાનું સમજી કાવડમાં મૂકતા ગયા. આમ બધા અસ્થિ ભેગા કરી સંત નામદેવ તેને પંઢરપુર લઈ ગયા, જ્યાં વિઠોબાના મંદિર આગળ સંત ચોખા મેળાની સમાધિ ગુરુ નામદેવે તૈયાર કરાવી. પરમ ભાગવત સંત ચોખા મેળા સંવંત 1391માં ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર પરમ સંત ચોખા મેળાને આજે આપણે ભાવથી વંદન કરીએ.